રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ, રાજ્ય સરકારે જાહેર કર્યા આંકડા, ખેડૂતો ચિંતિત। રાજ્યમાં ચોમાસાની સિઝન વચ્ચે વરસાદની ઘટ પણ નોંધાય છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઓછો રહેતા ખેતી અને જળસંચયની સ્થિતિને લઈને ચિંતા વધી છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદમાં 22% ઘટાડો નોંધાયો છે। 18 જુલાઈ સુધી રાજ્યમાં માત્ર 26.56% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે। વરસાદની અછતની અસર સીધી ખેતી પર જોવા મળી રહી છે। રાજ્યમાં વાવેતર વિસ્તારમાં પણ 21% ઘટાડો નોંધાયો છે। વરસાદ ઓછો રહેતા આશરે 10.54 લાખ હેક્ટર જેટલા ઓછા વિસ્તારમાં વાવેતર ઓછું થયું છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। જિલ્લાવાર સ્થિતિની વાત કરીએ તો ગીર સોમનાથ અને અમરેલીમાં જ ગત વર્ષની સરખામણીએ વધુ વરસાદ નોંધાયો, જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે। બીજી તરફ જળસંગ્રહની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે। રાજ્યની 107 ડેમોમાં પાણીનો જથ્થો 25%થી પણ ઓછો હોવાનું સામે આવ્યું છે। વરસાદની અછતને કારણે આગામી સમયમાં કૃષિ ઉત્પાદન અને જળસંચય વ્યવસ્થા પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ડાંગમાં પોલીસે જનરક્ષકના સૂત્રને કર્યું સાકાર, મહિલાનો જીવ બચાવ્યો। ડાંગ જિલ્લામાં સાપુતારાથી એક માનવતાભરી ઘટના સામે આવી। સાપુતારા પોલીસે સમય સૂચકતા વાપરી મહિલાનો જીવ બચાવ્યો। સુરતથી પરિવાર સાથે સાપુતારા ફરવા આવેલી એક મહિલાની અચાનક તબિયત લથડી હતી। મહિલા ટેબલ પોઈન્ટ ખાતે પરિવાર સાથે નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે તેમને અચાનક ખેંચ આવતા પરિવારજનો ગભરાઈ ગયા। ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી। પોલીસના જવાનોએ સમય બગાડ્યા વિના મહિલાને પ્રાથમિક મદદ આપી અને તરત જ સાપુતારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા। સમયસર હોસ્પિટલ પહોંચાડતા મહિલાને તાત્કાલિક સારવાર મળી અને મહિલા મોતના મુખમાંથી બચી ગઈ। પોલીસની સતર્કતા, ઝડપી કામગીરી અને માનવતાભર્યા અભિગમને કારણે પોલીસ પ્રજાની મિત્ર હોવાનું સાર્થક થયું। સાથે જ સાપુતારા પોલીસે સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદાનું પાલન કરવાની સંસ્થા જ નથી, પરંતુ જરૂરિયાતના સમયે લોકો માટે સાચા અર્થમાં જનરક્ષક પણ છે। આ સમગ્ર ઘટનાને લઈને મહિલા તેમજ તેમના પરિવારજનોએ સાપુતારા પોલીસ અને 112 જનરક્ષક ટીમનો આભાર માન્યો હતો। જંગલ વિસ્તાર બહાર નીકળ્યા દીપડા, હવે અમદાવાદના ગુમાની સોસાયટીમાં દેખાયો, લોકોમાં ફફડાટ। દક્ષિણ ગુજરાત અને ગીર નજીકના વિસ્તારોમાં સામાન્ય રીતે જોવા મળતો દીપડો હવે અમદાવાદ શહેરની નજીક પહોંચી ગયો। સીસીટીવી સામે આવતા લોકોમાં ભય ફેલાયો। ઘટના સ્થળે દીપડાના સગડ પણ મળ્યા। અલગ અલગ જગ્યાએ સગડ મળતા લોકોમાં ફેલાયો ભય। બીજી તરફ દીપડાને પકડી લેવા કવાયત હાથ ધરાઈ। અમદાવાદના ગુમાની શરણદીપ સોસાયટીના આ દ્રશ્યો છે। સીસીટીવી ફૂટેજમાં દીપડો રાત્રિ દરમિયાન આંટાફેરા કરતા જોવા મળ્યો। આ દરમિયાન હાજર શ્વાનમાં પણ દોડધામ મચી ગઈ। થોડી વાર માટે દીપડો સોસાયટીમાં જ રહ્યો, જે બાદ રસ્તા પર જોવા મળ્યો। હવે દીપડાની હાજરીથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે। દીપડાને શોધવા માટે હવે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે। એએમસી દ્વારા ડ્રોન મારફતે વિસ્તારમાં સર્વે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। નદીના કોતરો અથવા ફોરેસ્ટ વિસ્તાર તરફથી દીપડો શહેરી વિસ્તારમાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વન વિભાગના જણાવ્યા અનુસાર ફોરેસ્ટ વિસ્તાર નજીક હોવાના કારણે દીપડાઓના આવવાની શક્યતા રહે છે। ખાસ કરીને નર દીપડાઓમાં ટેરેટેરીની સમસ્યા ઊભી થાય ત્યારે તેઓ નવી જગ્યાએ શોધવા માટે આસપાસના વિસ્તારોમાં જતા હોય છે। ખોરાકની શોધમાં સોસાયટી વિસ્તારમાં પણ આવી ચડતા હોય છે, જ્યાં તેમને શ્વાન, વાંદરા કે અન્ય પ્રાણીઓ મળી રહે છે। બીજી તરફ વન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ સ્થાનિકોને અપીલ કરી છે કે અંધારા અને સુમસામ વિસ્તારોમાં જવાનું ટાળે અને દીપડો દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરે। હાલ વન વિભાગની ટીમ દીપડાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં સતત કામગીરી કરી રહી છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વન મંત્રી પણ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યા સિંહ અને દીપડો। ગીર સોમનાથ અને વડોદરામાં સિંહ અને દીપડાએ ડરાવ્યા છે। ગીર સોમનાથમાં સિંહ શિકારની શોધમાં આવી ચડ્યા, જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। બીજી તરફ વડોદરામાં દીપડાના આંટાફેરાએ લોકોને ડરાવ્યા। ગીર સોમનાથના ગીર ગઢડાના આ દ્રશ્યો છે। શ્વાન અને સિંહણ હોવાની જાણ થતા તે ભસવા લાગે છે। બીજી તરફ થોડી જ વારમાં સોસાયટીમાં સિંહણ ગાયની પાછળ દોડતી નજરે પડે છે। કેટલીક ગાય ભયભીત થઈને જીવ બચાવવા ભાગી રહી છે, જેની પાછળ સિંહણ પડી છે। સોસાયટીમાં સિંહણ આવી ચડતા લોકો ભયભીત બન્યા છે। આ તરફ વડોદરાના શિનોર વિસ્તારમાં દીપડાના પરિવારની અવરજવર સામે આવી છે। શિનોર સુરા શામળ માર્ગ પર રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકે દીપડાના પરિવારને કેમેરામાં કેદ કર્યો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ। દીપડાના પરિવારની હાજરીથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। વન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અને રાત્રિના સમયે અવરજવર દરમિયાન તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। અમરેલીમાં ફરી સિંહની રાડ, વૃદ્ધ પર હુમલાનો કર્યો પ્રયાસ। અમરેલીના ખાંભા તાલુકાના રબારિકા ગામે સિંહે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ। રબારિકા ગામે વૃદ્ધ રવજીભાઈ સેજલિયા પોતાના ઘરમાં ધાબળો ઓઢીને સૂતા હતા, ત્યારે સિંહે તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યાનો દાવો છે। સિંહના હુમલામાં વૃદ્ધને માથાના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ રબારિકા ગામે પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી।
બીજી તરફ અમરેલીના રબારિકા ગામે વૃદ્ધ પર સિંહના હુમલાના પ્રયાસ બાદ વન વિભાગ એલર્ટ બન્યું છે. સમગ્ર મામલે વન મંત્રીએ કહ્યું કે સિંહોનો મેટિંગ પીરિયડ ચાલી રહ્યો છે, જેના કારણે સિંહો વિચરણ માટે જંગલ વિસ્તારમાંથી રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યા છે. સિંહોની ગતિવિધિઓ પર વન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. અમરેલીના રબારિકા ગામે પણ સિંહને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આણંદમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીનું એન્કાઉન્ટર. આણંદના વાસદમાં બાળકી પર અત્યાચાર ગુજારનારો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર થયો. 18 જુલાઈએ વાસદમાં રેલવે સ્ટેશન પરથી 4 વર્ષની બાળકીનું અપહરણ થયું, જેનો બીજા દિવસે રેલવે ટ્રેક પરથી શત વિક્ષત હાલતમાં મૃતદેહ મળ્યો. બાળકીના કપડાં રેલવે નજીકથી મળ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે એક નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તે બાળકીને રેલવે ટ્રેક પર ફેંકી દીધી. બનાવ અંગેની જાણ થતાં જ બોરસદ ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી ગણતરીની કલાકોમાં નરાધમને દબોચી લીધો. તપાસ આણંદ એલસીબીને સોંપવામાં આવી. એલસીબીની ટીમ જ્યારે તેને તપાસ માટે લઈ જઈ રહી હતી ત્યારે હવાન ઉલટીનું નાટક કરી કારમાંથી નીચે ઉતર્યો. તકનો લાભ લઈને પોલીસ પર હુમલો કર્યો. જોકે પીએસઆઈ રાણાની ચેતવણી છતાં હુમલો ચાલુ રાખતા આખરે પોલીસે આત્મરક્ષા માટે ગોળી ચલાવી, જેમાં આરોપી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં સારવાર દરમિયાન આરોપીનું મોત થયું. આરોપીના હુમલામાં 2 પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ એફએસએલની ટીમ તથા આણંદ એસપી સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ રેલવે ટ્રેક પરથી બાળકીના અવશેષો મળી આવ્યા છે. સાથે જ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બાળકીને ખભા પર નાખીને પસાર થતો આરોપીના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા. પ્રાથમિક જાણકારી પ્રમાણે હેવાન બોચાસરની સીમમાં રહેતો હતો. સમગ્ર મામલે બાળકીની માતાએ કહ્યું કે ટિકિટ બારી પાસે પોતાની 2 બાળકીને સોડાવી તેઓ બહાર ગયા. આ દરમિયાન જ તેમની નાની દીકરીને આ હેવાન ઉઠાવી ગયો. જ્યારે માતા પરત ફર્યા ત્યારે દીકરી ન હતી, જેથી આખી રાત શોધખોળ પણ કરી, પરંતુ દીકરી ન મળી. પાટણમાંથી ઝડપાયેલા આતંકીઓને સાથે રાખીને તપાસ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. ગુજરાત એટીએસ દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામમાં આતંકવાદી કેસને લઈને સઘન તપાસ હાથ ધરવામાં આવી. બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ તરીકે આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાને સાથે રાખીને એટીએસની ટીમે વિવિધ સ્થળોનું રિકન્સ્ટ્રક્શન કર્યું. તપાસ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ થયેલી જગ્યાઓ તેમજ બોમ્બ બનાવવામાં આવ્યા હોવાનો શંકાસ્પદ સ્થળોની તપાસ કરવામાં આવી. ઉપરાંત ખડિયાસણ ગામના મદ્રેસા પાછળ આવેલા નદીના પટમાં બોમ્બ બ્લાસ્ટની પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાની માહિતીના આધારે ત્યાં પણ તપાસ હાથ ધરાઈ. એટીએસે આરોપીને સાથે રાખીને ગામના કબ્રસ્તાનની પણ તપાસ કરી, જ્યાં અગાઉ બોમ્બ બ્લાસ્ટ અને ખાડા પડ્યાના નિશાન હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ આરોપીના નિવાસસ્થાનને જઈને ધાબા પર તે બોમ્બ બનાવતો હોવાનો દાવો કરાયેલા સ્થળનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસ, ચેતક કમાન્ડો અને એટીએસના અધિકારીઓની હાજરીમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. અમદાવાદ ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર. મહમદપુરામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલે આરોપી પર સકંજો કસાયો છે. આ કેસમાં 2 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ ગયા છે. આ કેસમાં આરોપી મેહુલ ડોઢિયા અને તેના ભાગીદાર સાદિક સૈયદ સામે ગંભીર બેદરકારી તેમજ ગેરકાયદે ફેક્ટરી ચલાવતા હોવાનો આરોપ છે. પોલીસે બંને આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી. તપાસ એજન્સી દ્વારા ઘટના સ્થળનું પંચનામું, સ્ટોક રજિસ્ટર, કામદારોની વિગતો તેમજ વિસ્ફોટક સામગ્રીની ખરીદી વેચાણ અને નાણાકીય વ્યવહારો અંગે તપાસ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. બીજી તરફ બચાવ પક્ષે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત ગણાવી રિમાન્ડનો વિરોધ કર્યો હતો. જોકે તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 27 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. મહિલા આરોપી રમીલા ડોડિયાની તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. બ્લાસ્ટ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ છે. બનાવ સ્થળે સ્ટેટ એફએસએલની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ફટાકડા બનાવવા માટે વપરાતી તમામ સામગ્રી કબજે કરવામાં આવી છે, જ્યારે સમગ્ર વિસ્તારનું ડ્રોન કેમેરા દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરીને પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ બાદ વધુ એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. સારવાર દરમિયાન સવારે વધુ એક ઇજાગ્રસ્તનું મોત થયું. આ સાથે જ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયો છે. ગૃહ રાજ્યમંત્રીની હાજરીમાં રાજ્યના 23 જિલ્લામાંથી ઝડપાયેલા ડ્રગ્સનો નાશ કરાયો. રાજ્યના 23 જિલ્લાઓમાં નોંધાયેલા 877 ડ્રગ્સ કેસમાંથી જપ્ત કરાયેલા માદક પદાર્થોની દહેજ સ્થિત BEILના ઇન્સિનેટરમાં પર્યાવરણીય ધોરણ મુજબ નિકાલ કરવામાં આવ્યો. નાશ કરાયેલા જથ્થામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પકડાયેલા અંદાજે 11.10 લાખ નશીલી દવાઓની બોટલો તેમજ 14,447 કિલોગ્રામ વિવિધ પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રક્રિયાએ નિયત નિયમો અને સુરક્ષા માપદંડોને અનુરૂપ પૂર્ણ કરવામાં આવતી હતી. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, KL રાવ, ગૌતમ પરમાર, સંદીપસિંહ, ભરૂચના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ વિભાગ અને સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં 16 જિલ્લામાંથી ઝડપાયેલા ડ્રગ્સનો નાશ કરાયો. સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ કંપની લાકડિયા ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત 16 જિલ્લાઓમાં NDPSના ગુનાઓમાં કબજે કરાયેલા મુદ્દામાલનો નાશ કરાયો. આશરે 103 કરોડનો મુદ્દામાલનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો. અંદાજે 15,000 કિલો ડ્રગ્સ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પોલીસે ઝડપી પાડ્યો.
જૂનાગઢના ગિરનાર પર દૂધધારા અભિષેક અટકાવતા વિવાદ. જૂનાગઢના ગિરનાર પર દૂધધારા અભિષેક અટકાવતા વિવાદ સર્જાયો છે. રેવતક સમિતિ દ્વારા યોજાનાર દૂધધારા અભિષેક અને જૈન સંપ્રદાયના લાડુ નિવારણ ઉત્સવ એક જ દિવસે હોવાથી પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું, જે મુદ્દે રકઝક થઈ અને આખરે સનાતનીઓ પાછા વળ્યા. જોકે 30મા પગથિયે કેટલીક મહિલાઓએ લાડુ મૂકતા ફરી વિવાદનો વંટોળ ઉઠ્યો છે. જાહેરનામાના અંતર્ગત ગિરનાર પર કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ, સૂત્રોચ્ચાર અથવા અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ગિરનારના પ્રવેશ દ્વાર અને પગથિયા પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. જોકે આ દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ ત્યાં આગળ ગિરનારના પગથિયા પર લાડુ ધરાવવાની વિધિ કરવામાં આવી હતી. પોલીસે તેને જાહેરનામાનો ભંગ ગણાવી કાર્યવાહી